રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરનારાઓ સામે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કડક કાર્યવાહી હાથ ધરી છે। મનપાની ટીમે શહેરના અલગ 19 જેટલા વિક્રેતાઓને ત્યાં દરોડો પાડી સઘન તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન શ્રીરામ ડેરી અને બજરંગ ડેરીના ઘીના નમૂના લેબોરેટરી પરીક્ષણમાં ફેલ સાબિત થયા છે। માત્ર ડેરી જ નહીં પરંતુ શહેરની જાણીતી પાયલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવતું પનીર પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક અને અખાદ્ય હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે। ફૂડ શાખાએ સ્થળ પર જ અનેક ખાદ્ય પદાર્થોની ચકાસણી કરી હતી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા તમામ ધંધાર્થીઓ વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરી કોર્ટ કેસ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાની ટીમ દ્વારા 4 જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં આપણે નમૂના ફેલ થયા છે। આપણી સાથે આરોગ્ય અધિકારી છે જયેશ વાકાણી સાહેબ, કઈ જગ્યાએથી નમૂના લેવામાં આવ્યા હતા, કઈ રીતના નમૂના ફેલ થઈ? જી, શ્રીરામ ડેરી ઉપરાંત જય બજરંગ ડેરી ફાર્મ ને ત્યાંથી શુદ્ધ ઘીના નમૂના રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત 2 રેસ્ટોરન્ટ જે છે એમાં પણ જોવા જઈએ પંગત રેસ્ટોરન્ટ અને પાયલ પંજાબી ફાસ્ટ ફૂડ પાર્સલ પોઈન્ટ જે છે ત્યાંથી પણ પનીરના નમૂના લેવામાં આવ્યા હતા। આ 4 નમૂના પૈકી જોવા જઈએ તો એમાં જે બીઆર વેલ્યુ ઉપરાંત આયોડિન વેલ્યુ અને ખાસ કરીને રિચર્ડ્સ વેલ્યુ જે છે એની માત્રાઓ ધારાધોરણ મુજબની ન હોય, એમાં ફોરેન ફેટની હાજરી જે છે આપણને માલુમ પડેલ હોય, પામ ઓઇલ અથવા અન્ય કોઈ પણ પ્રકારનું વનસ્પતિ ઓઇલ જે છે એનું મિશ્રણ કરીને આ બધી બાબતો બનાવવામાં આવેલ હોય, સબસ્ટાન્ડર્ડ નમૂના બાદ જે છે હાલ જે છે આ 4 ફૂડ બિઝનેસ ઓપરેટરને અત્યારે 1 મહિનાની નોટિસ આપવામાં આવી છે અને અંતે 1 મહિનાની નોટિસ બાદ એજ્યુડિકેશનની કાર્યવાહી માનનીય આરએસસી સાહેબની કોર્ટમાં આપણે કરવામાં આવશે। સાહેબ, અવારનવાર ખાદ્ય પદાર્થોના નમૂના ફેલ થતા હોય છે, તેમના વિરુદ્ધ કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે? ખાસ કરીને જોવા જઈએ તો FSSAI એક્ટ અંતર્ગત જે છે નમૂના લીધા બાદ એનું રિઝલ્ટ આવતો છે, રિઝલ્ટમાં નોર્મલ આવે ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને અનસેફ આવતો હોય તો આપણે ફોજદારી ગુનો દાખલ કરીને ફોજદારી રાહે કોર્ટમાં કેસ દાખલ કરતા હોઈએ છીએ। ઉપરાંત જે છે જોવા જઈએ તો સબસ્ટાન્ડર્ડ અથવા મિસબ્રાન્ડેડ નમૂનો આવે તો એમાં એજ્યુડિકેશનની કાર્યવાહી FSSAIના નોર્મ્સ મુજબ આપણે કરવાની હોતી હોય છે ને એ આપણે કરતા હોય છે। મોટાભાગે જોવા જઈએ તો અનસેફના નમૂનામાં ખાસ કરીને 5 લાખ સુધીનો દંડ ઉપરાંત જે છે 3 સજાની જોગવાઈ પણ હોય છે, પરંતુ ખાસ કરીને એજ્યુડિકેશનની કાર્યમાં મહત્તમ 5 લાખ સુધીનો દંડ જે છે માનનીય આરએસસી સાહેબ દ્વારા ફટકારવામાં આવતો છે। સાહેબ, શ્રીરામ ડેરી અને બજરંગ ડેરીમાં જે નમૂના ફેલ થયા છે એમાં શું ભેળસેળ સામે આવી છે? ખાસ કરીને જોવા જઈએ તો એમાં ફોરેન ફેટની હાજરી જે ધારાધોરણ મુજબની જે ફેટી એસિડ હોય એ માલુમ પડેલ નથી, એટલે કે બીઆર વેલ્યુ, આયોડિન વેલ્યુ અને ખાસ કરીને રિચર્ડ્સ વેલ્યુ ચકાસતા એમાં જે ફેટી એસિડ્સ એટલે કે ફેટની માત્રા હોય એ મિલ્ક ફેટ સિવાયની અન્ય ફેટની પણ ભેળસેળ જે છે એમાં માલુમ પડેલ છે। સાહેબ, ફૂડ વિભાગ દ્વારા કેટલી જગ્યાએ નમૂના લેવામાં આવ્યા હતા અને કેટલી જગ્યાના નમૂના ફેલ થયા છે? ખાસ કરીને વિવિધ પ્રકારની ઘણી બધી ડેરીઓમાંથી આપણે નમૂના લીધા હતા, એ પૈકી 4 રેસ્ટોરન્ટ અને 2 ડેરીમાંથી જે છે આપણે નમૂના જે છે પ્રોટીન અને ઘીના જે નમૂના જે છે કુલ 4 નમૂના સબસ્ટાન્ડર્ડ આવેલા છે। સાહેબ, આગામી દિવસોમાં ફૂડ વિભાગ દ્વારા કેટલા દિવસ ડ્રાઈવ યોજવામાં આવશે અને કઈ પ્રકારની ડ્રાઈવ? આપણે રૂટીનલી આ કાર્યવાહી છે દૈનિક ધોરણે કરતા જોઈએ છીએ। આપણી જે રૂટીન ફરિયાદ મળતી હોય ઉપરાંત જે છે આપણા ફૂડ સેફ્ટી ઓફિસર ફીલ્ડમાં સર્વેલન્સ દરમિયાન હોય અથવા ખાસ કરીને લાયસન્સ માટે સર્વેલન્સમાં ગયા હોય ત્યારે આપણે કાર્યવાહી કરતા જોઈએ છીએ, પરંતુ હજી આ ઇન્ટેન્સિવ કામગીરી છે આગામી સમયમાં કરવામાં આવશે। જે રીતના આરોગ્ય વિભાગ અધિકારી સાથે વાત કરી, જે રીતના જે ઉત્પાદકો જે કરતા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। કરણ ચોગર, રક્ષક ચેનલ, રાજકોટ।